નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. વેધર એનાલિસિસમાં આજે વાત કરીએ ચોમાસામાં કે જ્યારે દર વર્ષે ચોમાસું 15 જૂને બેસે છે ત્યારે આ વખતે ગુજરાતમાં 11 જૂને ચોમાસું બેસી ગયું છે. એટલે કે દર વર્ષ કરતાં આ વખતે 4 દિવસ ચોમાસું વહેલું છે. એટલે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આંશિક રાહત જોવા મળી છે, કારણ કે ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે, એટલે વાવણી લાયક વરસાદ પણ થઈ રહ્યો છે. અને આ સાથે જ્યારે 11 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં ચોમાસામાં એટલે કે છૂટાછવાયા વરસાદ પડ્યો હતો. અને આ સાથે જ ધીમે ધીમે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે, પરંતુ ક્યાંક હવામાન વિભાગ એવું પણ કહી રહ્યું છે કે આ વખતે જૂન મહિનાની અંદર ચોમાસું નિષ્ક્રિય થવાની સંભાવના પણ છે. અને જુલાઈ મહિનામાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે, એટલે કે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પણ જુલાઈ મહિનામાં જોવા મળવાનો છે. આ સાથે જ આપણે એ સમજીએ વિંડીના માધ્યમથી કે ચોમાસું કઈ રીતે ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે. આપણે કર્ણાટક, કેરળ અને જે કોકણના જે પ્રદેશ છે ત્યાંથી કે જે ચોમાસું છે ધીમે ધીમે ઉપર આવી રહ્યું હતું. એટલે કે ચોમાસાની શરૂઆત જે બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય ત્યાંથી થઈ છે. ધીમે ધીમે ચોમાસું ઉપર આવ્યું, એટલે કે 11 જૂને ગુજરાતની અંદર તેમણે પ્રવેશી ગયું છે. દર વખતે એવું બને છે કે 15 જૂનના રોજ ચોમાસું આવે છે, પરંતુ આ વખતે 4 દિવસ વહેલું ગુજરાતમાં ચોમાસું આવ્યું છે. એટલે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આંશિક રાહત પણ જોવા મળી છે, વાવણી લાયક વરસાદ પણ આ વખતે જોવા મળ્યો છે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ધીમે ધીમે જે ગુજરાતની અંદર ચોમાસું આવ્યું છે એમને લઈને જે અત્યાર સુધી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો, તો ગઈકાલે કેટલું તાપમાન નોંધાયું હતું તે પણ આપણે જાણીએ. સૌથી ઓછું એટલે કે અત્યારે આપણે અમદાવાદની વાત કરવી છે. અમદાવાદની અંદર 29.2% જે તાપમાન છે તે નોંધાયું હતું. એટલે કે અમદાવાદીઓને ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત મળી છે. ચોમાસાનો પ્રારંભ થયો છે, એટલે ગરમીનો જે બફારો ને ઉકળાટ થઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે હવે વરસાદ આવવાની શક્યતા પણ એટલી જ દેખાઈ રહી છે, કારણ કે ધીમે ધીમે જે તાપમાન છે ગરમીનું તે ઓછું થઈ રહ્યું છે. હવે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે 13 તારીખે ગુજરાતની અંદર એવા કયા વિસ્તાર છે કે જ્યાં ચોમાસું બેસી જવાનું છે. મોસ્ટ ઓફલી એવું બનતું હોય છે કે દર વખતે ગુજરાતની અંદર જે દક્ષિણનો ભાગ હોય છે તેમાં ચોમાસું આવે છે. આ વખતે પણ જ્યારે હવે ચોમાસું નિષ્ક્રિય થવાનું છે, એટલે કે ચોમાસું પાછું જવાનું છે, ધીમે ધીમે તેમની ગતિ થોડી ધીમી પડવાની છે, ત્યારે એ જોઈએ કે 13 તારીખ એટલે કે આજે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાનો છે. જ્યારે ગુજરાતની અંદર વરસાદ આવ્યો ત્યારે એવા ઘણા બધા વિસ્તારો હતા. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, એ જગ્યા પર વરસાદ નોંધાયો હતો. એટલે કે જે 11 તારીખ છે, એટલે 11 તારીખનો આપણે જોઈએ, આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું. જેમાં દક્ષિણનો ભાગ છે, વલસાડ છે, દાદરાનગર હવેલી છે, સુરત છે, તાપી છે. આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો. અને સૌરાષ્ટ્રના જે અમુક એવા ભાગ છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં જુનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ ભાવનગર, આ એવા વિસ્તારો છે કે જ્યાં ચોમાસાનો પ્રારંભ થયો ત્યારે વરસાદ આવ્યો હતો. હવે એ જોવાનું છે કે ગઈકાલે કઈ કઈ જગ્યા પર વરસાદ નોંધાયો હતો. એટલે કે આપણે 12 તારીખનું જોવાનું છે, જેમાં અમરેલી છે, ભાવનગર છે, આ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં જે રીતે ચોમાસાની ગતિ ધીમી પડી છે. એટલે કે હવે અમુક જ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી, ભાવનગર અને આ સાથે દક્ષિણના જે ભાગ છે, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને નર્મદા, આ એવા ભાગ છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ગઈકાલે નોંધાયો હતો. અને હવે આજની વાત કરવી છે કે આજે કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે. તેમાં પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. તેમાં પણ એટલે કે 13 તારીખ આજે અમરેલી, ભાવનગર અને દક્ષિણનો જે પટ્ટો છે, એટલે કે નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી કે જે આટલા જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આ વખતે ચોમાસાના 90 થી 95 દિવસ દરમિયાન 9 દિવસ ભારે, તો જે 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો વરસાદ પડવાની પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે જુલાઈ મહિનામાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન એક પ્રવર્તમાન થવાનું છે તેમને લઈને જુલાઈ મહિનાની અંદર સારો એવો વરસાદ પડવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક
ખેડૂતોને પણ તેમનું નુકસાન જવાનું છે. એટલે કે આ વખતે જૂન મહિનામાં તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ધીમી ધારે વરસાદ અને છૂટાછવાયા જગ્યા પર છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અને પ્રવર્તમાન જો સાયક્લોનિક સર્ક્યુલેશન જે આગળ ધીમે ધીમે આવશે, એટલે કે જુલાઈમાં 20 તારીખની આજુબાજુ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પ્રવર્તમાન થવાનું છે. એટલે કે ધીમે ધીમે તે વરસાદને પણ પોતાની સાથે ગુજરાત તરફ લઈને આવશે. એટલે ક્યાંક ને ક્યાંક જે જુલાઈ મહિનામાં છે તે ભારે વરસાદ પડવાનો છે. અને આ સાથે જ જે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ગરમીમાંથી ધીમે ધીમે રાહત થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ચોમાસાની જે શરૂઆત છે તે 11 જૂને થઈ ગઈ હતી, હવે ધીમે ધીમે આગળ આવશે. અને એમના થકી જે દક્ષિણ હોય, મધ્ય હોય કે પછી ઉત્તર હોય, અને આ સાથે દરિયા કિનારાના વિસ્તારો, એટલે કે સૌરાષ્ટ્રની અંદર એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા હાલ તો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે ચોમાસું છે તે જૂનના એન્ડ સુધીમાં નિષ્ક્રિય થતું પણ જોવા મળશે. તમને શું લાગે છે આ વખતે ગત વર્ષ કરતાં ચોમાસું કેવું રહેવાનું છે? તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.